તો ભાઈ સવારના જય શ્રી કૃષ્ણ બધાને. તો દોસ્તો આજે છે જો સમૂહ લગ્ન અને ભાઈ મસ્ત મજાની હોટલમાં અત્યારે સ્ટે કરેલું છે. તો ચાલો તમને બતાવું કે આજનો પ્રોગ્રામ અને આજના સમૂહ લગ્નમાં રૂપરેખા કઈ રીતની છે અને કઈ રીતનો માહોલ છે અને કઈ રીતનો ઉત્સાહ છે અને કેવી સફળ આપણે સમૂહ લગ્ન બનાવીએ છીએ. તો બને વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંયા છે આગળ હાઈવે અને આ છે ભાઈ હોટલ આપણે રાધે એસી પેલેસ. તો આપણે જોઈએ કે ભાઈ જો સ્ટાર્ટિંગ છે અહીંયા ગેટ મેન. અલગ અલગ અહીં વિભાગ છે આપણે ઇન્ક્વાયરી કાઉન્ટર, ઇમરજન્સી મેડિકલ. કેમ છો? અહીંથી બધા મજા. આપણે આઈ કાર્ડ ને બધું કલેક્ટ કરી લઈએ અહીંથી. અને અહીંયા બધા બેનર પણ લાગેલા છે જે આપણે મેડિકલ વિભાગ છે એનું મતલબમાં જે જોડા છે અહીંયા એ છે પછી જેને દાન આપેલું હોય એનું યાદી છે. અને અહીંથી બધાના બેનર લાગેલા છે જુઓ. તો સર હું બતાવું અંદર કે ભાઈ મેરેજમાં કઈ કઈ રીતનું આપણે કરેલું છે બધું. જો અહીંયા જે ડેકોરેશનના ડાટા છે એના પર લખેલા છે કાયદેકીય લીગલ છે એવા. બહુ સુંદર મજાનું આયોજન થયેલું છે અહીંયા. તો ચાલો આપણે જોઈએ અને આપણે જાણીએ કે કઈ રીતનો માહોલ છે મેરેજનો, કઈ રીતનો ઉત્સાહ છે એ લોકોમાં અને કઈ રીતનું આયોજન કરેલું છે એ પણ, અને કોણ કોણ મહેમાન પણ આવવાનું છે ખાસ. તો બને તો વિડીયોમાં. તો ધીમે ધીમે બધી પબ્લિક આવે છે અને બધે ગોઠવણી થાય છે. જો અત્યારે આ રીતનો છે કંઈક. તો ચલો આપણે નાસ્તો કરીએ, સવારનો બ્રેકફાસ્ટ અને એન્જોય કરીએ. હવે અત્યારે નાસ્તો જોઈએ એમ કહેવાય. તો સવારના નાસ્તામાં છે ડ્રાયફ્રૂટ વાળા પૌવા બટેકા. તો ચાલો આપણે એન્જોય કરીએ અને બ્રેકફાસ્ટ કરીએ. તો દોસ્તો આજે મારી સેવા છે સ્ટેજ ઉપર. જુઓ અહીંથી બધા મહેમાનને મારે સ્વાગત માટે મતલબમાં આયોજન કરવાનું છે અને બધા વ્યવસ્થિત બેસાડી અને બધી સાર સંભાળ રાખવાની છે. જો અત્યારે જોરદારથી તૈયારી ચાલુ થઈ ગઈ છે. જો આ છે ડ્રોન. તો ચાલો આપણે જોઈએ. તો આ બધું ગિફ્ટ બધી પેક થઈ છે અને ધીમે ધીમે બધા મહેમાનો આવતા જાય છે અને આપણે પણ ફૂલ તૈયાર થઈ ગયા છીએ મહેમાનોનું સ્વાગત કરવા માટે. તો ચલો લેટ્સ સી. વાંધો નથી, આપણે 5 શ્લોકો કરી અને કરીશું. ખાસ આપણા સમૂહ લગ્નની અંદર સંતો પધાર્યા છે, તો આપણા મંત્રી અને પ્રમુખ અને મંત્રીશ્રીને આપણે વિનંતી કરીએ છીએ કે સંતોને આરતો રાખી આગળના કાર્યક્રમની અંદર આપણે જોડાય. વાળા કોઈ હોય તો કહેજો. થોડા નજીક આવો. ઉપસ્થિત રહીને આપને સહકાર આપો છો. આ ગ્રુપ તમારા માટે વાક્યો કહેવાય. આ તો પરમાર્થનું કામ છે અને પરમાર્થ માટે જ્યારે કામ હોય ત્યારે આવા ગ્રુપને તમે મદદ કરતા રહેશો તો આ ગ્રુપ આગળના આગળ હજુ 100 દીકરીઓના સમૂહ લગ્નો એ કરતા રહેશે એવી એમની પાસે એકવાર સંતરામ મહારાજના ખૂબ ખૂબ આશીર્વાદ રૌદ્રમતા ઉતરે
અને ખૂબ સુખી સંસાર ચાલે એવી ભગવાનને પ્રાર્થના છે. અમને પણ બોલાવ્યા. સાથે આપણા મુખ્ય અતિથિની અંદર શ્રી કપિલાબેન પટેલ, કપિલાબેન રમેશભાઈ એ આપણા હેલ્થ ફ્રેન્ડ ફાઉન્ડેશનના એવા મિત્ર છે અને એવું કંઈ પણ નથી કે ફક્ત એમને થોડીક એવું કે એડવર્ટાઇઝમેન્ટ માટે બોલાવ્યા છે એવું કંઈ નથી. ખાસ આપણા ગ્રુપના મેમ્બર છે અને હરિયાણામાં આવી સારી સેવા પણ કરે છે. ચંદુભાઈ પટેલ USA દાતાશ્રી, તેઓના માતૃશ્રી અહીંયા હાજર હોય તો તેઓ પણ સ્ટેજ પર પધારશે. શ્રી તુષારભાઈ પટેલ, દીવા હોસ્પિટલ ડાકોર, શ્રી જીગરભાઈ ગિરીશભાઈ પટેલ USA, શ્રી હિરેનભાઈ પટેલ અમદાવાદ, હાલ US થી પોતે અહીંયા પધાર્યા છે આપણા આમંત્રણને માન આપીને. તો કન્વીનર શ્રીઓને નમ્ર વિનંતી કે શ્રી ગૌતમભાઈ બ્રહ્મભટ્ટનું પણ એ હાર પહેરાવી અને શાલ ઓઢાડીને સન્માન કરશે. હા તો દોસ્તો અત્યારે આપણે ક્યાં આવી ગયા છે આપણે VIP રસોડે, અને ચાલો આપણે જોઈએ કયું કયું મેનુ છે. આ રીતનું કંઈક VIP રસોડામાં છે. એકદમ શાંતિથી બધું માહોલ હાલે છે. તો ચલો એન્જોય કરીએ. તો દોસ્તો આ છે આપણે સમૂહ લગ્ન હેલ્થ ફાઉન્ડેશન ગ્રુપનું. તો હવે જઈએ છીએ આપણે હવે અહીંથી ડાકોર બાજુ, અને ચાલો તમને ભગવાન શ્રી કૃષ્ણ આપણે દર્શન કરાવીએ અને જોઈએ આગળ આપણે કઈ જગ્યાએ જઈએ છીએ. Thank you.